નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજીની અંદર આજે પાઠ નંબર 1ની અંદર આપણે 5મા લેક્ચરની શરૂઆત કરીશું. ગઈકાલે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ શીખી ગયા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે એનો તમારે ઉદાહરણ સાથે ખૂબ જ અભ્યાસ કરવાનો, કારણ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આવડે તો જ એની પછીની જે સંયુક્ત પ્રક્રિયા થાય છે ભેગી, ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા આપણને આવડે. તો એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. રેડોક્સ સમજાવતા પહેલાં આપણે ઓક્સિડેશન અને રિડક્શનનો એકવાર વ્યાખ્યા એને એકવાર જોઈ લઈએ. કેવી વ્યાખ્યા હતી? ઓક્સિડેશનની પ્રક્રિયાની વ્યાખ્યા શું હતી કે કોઈ એક પદાર્થ છે, કોઈ પ્રક્રિયક હોય, પ્રક્રિયકની અંદર કોઈ એક પ્રક્રિયક છે એ ઓક્સિજન મેળવે અને એક પ્રક્રિયક છે એ ઓક્સિજન ગુમાવે, તો એવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. બરાબર? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણો એવો મુદ્દો હતો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઓક્સિજન ગુમાવે અને એક ઓક્સિજન મેળવે, જો ઓક્સિજનની અંદર તકલીફ હતી. રિડક્શન અને ઓક્સિડેશનની પ્રક્રિયામાં તકલીફ એક જ હતી કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઓક્સિજન મેળવે, ખાલી ફેરવામાં ફેર ક્યાં હતો તો કે એક પદાર્થ છે એ ઓક્સિજન મેળવે, એક પદાર્થ ઓક્સિજન મેળવે, તો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, આવું હતું. આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેતા હતા. એના કરતાં ઊંધું હતું. અહીંયા મેળવે છે ત્યાં ગુમાવે આવે, ગુમાવે ત્યાં મેળવે, તો એવી પ્રક્રિયાને આપણે રિડક્શન કહેતા હતા. તો બે પ્રક્રિયા છે, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન, અને ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો રિડક્શન. આવું આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં જોયું હતું. તો અત્યારે હવે છે એ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે એવું છે. તો રેડોક્સ કોને કહેવાય? તો રેડોક્સ છે એ ઓક્સિડેશન રિડક્શન બંને એક સાથે છે એવું દર્શાવે છે. બંને પ્રક્રિયા એક સાથે થતી હોય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં જો બે પ્રક્રિયક હોય, તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન, બીજા પ્રક્રિયકનું રિડક્શન, બે પ્રક્રિયક હોય તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એકનું ઓક્સિડેશન, બીજાનું રિડક્શન. ટૂંકમાં કેવું હોય તો ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક જ સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ કહેવાય છે. ઉદાહરણ 3 આપણે અગાઉથી લખી રાખેલા છે. ઓક્સિડેશન અને રિડક્શન આપણે એની અંદર હવે સમજાવશું. અહીંયા આગળ કોપર ઓક્સાઇડ છે. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ, કોપર છૂટું પડ્યું અને પાણી છૂટું પડ્યું. તો કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી આ બે પદાર્થ છૂટા પડ્યા. આ પ્રક્રિયક એક છે, આ પ્રક્રિયક બીજો છે. હવે આ પ્રક્રિયક સામો આપણે જોવાનું, બરાબર, કે કોણ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન ગુમાવે છે. તો અહીંયા જોવાનું કે આ કોપર ઓક્સાઇડ હતો, એમાંથી કોપર થઈ ગયો, એટલે ચોખ્ખી વાત છે કે કોપર ઓક્સાઇડ છે એણે ઓક્સિજન ગુમાવ્યો. બરાબર છે? આપણી વ્યાખ્યા શું છે? ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, અહીંયા મેળવતો નથી. ઓકે, તો આનું ઓક્સિડેશન નથી, પણ એણે શું કર્યું તો કે એણે ઓક્સિજન ગુમાવ્યો
ઓક્સિજન ગુમાવ્યો, અહીંયા બરોબર જોતા જજો, બરોબર છે. જો ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, બરોબર, તો જ એને રિડક્શન કહેવાય છે. તો અહીંયા આગળ જોવાનું આપણે કે આ હાઇડ્રોજન છે એ પહેલાં H2 તરીકે હતો, એણે ઓક્સિજન મેળવ્યો એટલે હાઇડ્રોજનમાંથી H2O થઈ ગયું. હાઇડ્રોજન હતું એમાંથી શું થઈ ગયું? H2O. એટલે આ જે હાઇડ્રોજન છે એ પોતે શું કરે છે? તો કે હાઇડ્રોજન પોતે ઓક્સિજન મેળવે છે. દેખાય છે? H2માંથી H2O એટલે H2માંથી H2O થયું એટલે એણે મેળવો એટલે ઓક્સિજન મેળવે. એટલે અહીંયા આપણે એનું લખી શકીએ કે ભાઈ એ શું કરે છે? તો કે ઓક્સિજન મેળવે છે, ઓક્સિજન મેળવે, અને તેથી એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, ઓક્સિજન મેળવ્યો. આણે શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો. તો જો આ કોપર ઓક્સાઇડ હતો, એ કોપર ઓક્સાઇડે પોતે શું કર્યું? તો કે ઓક્સિજન ગુમાવી અને કોપર થઈ ગયો. બરાબર. તો ઓક્સિજન ગુમાવે એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન. બરાબર. તો અહીંયા આગળ આપણે લખવાનું કે ભાઈ ઓક્સિજન ગુમાવે છે અને ગુમાવે તેથી એને શું કહેવાય છે? તો કે એને રિડક્શન કહેવાય છે. આવું આપણને જોવા મળ્યું. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા બંને એક સાથે આમાં જોવા મળી, તેથી આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે. સેકન્ડ ઉદાહરણ, ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. આમાંય ચોખ્ખું દેખાય છે, સેમ કોપી ટુ કોપી પ્રક્રિયા છે. ઝિંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને ઝિંક થઈ જાય છે, કાર્બન છે એ ઓક્સિજન મેળવીને કાર્બન મોનોક્સાઇડ થઈ જાય છે. બરાબર. તો અહીંયા આગળ આ પહેલાં કાર્બનનું લઈએ કે કાર્બન શું કરે છે? કે કાર્બન પોતે ઓક્સિજનને મેળવે છે ને ઓક્સિજન મેળવીને કાર્બન મોનોક્સાઇડ થઈ જાય છે. અહીંયા આપણે લખવાનું કે ઓક્સિજન મેળવે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. એટલે આ છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. અને અહીંયા આગળ ઝિંક ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક થઈ ગયું, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક, તો ઓક્સિજન ગુમાવીને ઝિંક થઈ ગયું. એટલે અહીંયા લખવાનું કે ઓક્સિજનને ગુમાવે, ઓક્સિજનને ગુમાવે, તેથી આ પ્રક્રિયાને શું કહેવાય છે? રિડક્શન કહેવાય છે. બંને પ્રક્રિયા એક સાથે જોવા મળી, ઓક્સિડેશન અને રિડક્શન. એટલે આ પ્રક્રિયાને સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. એટલે રેડોક્સ પ્રક્રિયામાં આટલું ધ્યાન રાખવાનું કે ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા બંને એક સાથે થતી હોય તો જ એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે, નકર કહેવાતી નથી. હવે અહીંયા જોવાનું છે, થોડીક મોટી પ્રક્રિયા છે. અહીંયા Mn અને O2, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, MnCl2, H2O અને Cl2 આ ત્રણ પ્રક્રિયકો ઉત્પન્ન થયા. અહીંયા જોવાની ખૂબી એ છે કે ઓક્સિજન મેળવે ને ગુમાવે એ તો આપણને દેખાઈ જશે કે અહીંયા MnO2 છે, બરાબર. MnO2માંથી શું થઈ ગયું? MnCl2. તો MnO2માંથી MnCl2 થઈ ગયું એટલે એ આપણને ચોખ્ખું દેખાય છે કે એણે શું કર્યું? તો કે ઓક્સિજન ગુમાવ્યો, બરાબર. એટલે સીધું આ થઈ ગયું, બરાબર. એટલે અહીંયા આપણે લખવાનું ભાઈ ઓક્સિજન છે એને શું કરે છે? તો કે ગુમાવે. ઓક્સિજન ગુમાવે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે આપણે એને રિડક્શન કહીએ છીએ. ઓક્સિજન ગુમાવે છે તેથી એ રિડક્શન છે. ઓકે. હવે બીજું જુઓ, ઓક્સિજન મેળવે છે કોણ? તો કે અહીંયા હાઇડ્રોજન HCl હતું, HClમાંથી H2O થઈ ગયું, બરાબર. પણ તમે બીજી રીતે જુઓ તો અહીંયા Clની સાથે હાઇડ્રોજન જોડાયેલા હતા, હાઇડ્રોજન છે એ Clની સાથે જોડાયેલા હતા, એણે એ હાઇડ્રોજનને ગુમાવ્યા,
આપણે પ્રક્રિયકમાં જ જોવાનું છે, અહીંયા કાંઈ જોવાનું નથી. આપણે જોવાનું કે આણે શું કર્યું, તો કે ઓક્સિજનને ગુમાવ્યો, તો કે ઓકે ઓક્સિજન ગુમાવ્યો એટલે રિડક્શન. આણે શું કર્યું, આપણે આપણી વ્યાખ્યા શું છે કે પ્રક્રિયકને જ જોવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. પ્રક્રિયકનું શું થયું, બરાબર છે. જો અહીંયા આ પ્રક્રિયકનું જોયું, આ પ્રક્રિયકનું જોયું, આનું જોયું, આનું જોયું, એમ આનું જોવાનું, નાનું જોવાનું. તો આ પ્રક્રિયક છે એમાંથી શું બન્યું, તો HCl માંથી બે વસ્તુ બની, બરાબર. એક H2O બન્યો ને Cl2 બન્યો ને એની અંદરથી બે Cl અહીંયા જોડાણા. પણ આ પદાર્થ છે એનો વારો અહીંયા આવી ગયો ઓક્સિડેશન, એટલે આનો નાનો રિડક્શનમાં વારો નહીં લઈ શકીએ. તો Cl વાળું બીજું શું છે, તો કે Cl2 એકલો છે. તો 4HCl માંથી Cl2 કઈ રીતે બન્યો, તો 4HCl માંથી Cl2 છે એ હાઇડ્રોજન ગુમાવીને બન્યો, હાઇડ્રોજનને ગુમાવ્યા, અને હાઇડ્રોજનને ગુમાવી અને એ 4HCl માંથી એ માત્ર Cl2 છે એ બન્યો. એટલે આ Cl2 બન્યો એ કેવી રીતે બન્યો, તો કે હાઇડ્રોજન ગુમાવીને. તો આપણી વ્યાખ્યા છે કે હાઇડ્રોજન ગુમાવે એ પ્રક્રિયાને શું કહેવાય, ઓક્સિડેશન કહેવાય છે. બે જોવાનું, એટલે અહીંયા આગળ હાઇડ્રોજન ગુમાવે છે, એટલે અહીંયા લખવાનું આપણે કે હાઇડ્રોજન ગુમાવે, હાઇડ્રોજન ગુમાવે, અને હાઇડ્રોજન ગુમાવે તેથી પ્રક્રિયાને શું કહેવાય છે, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો જો અહીંયા હાઇડ્રોજન ગુમાવીને ઓક્સિડેશન થયું, ઓક્સિજન ગુમાવીને રિડક્શન થયું, બે ગુમાવવાનું જ આવ્યું. હાઇડ્રોજન ગુમાવ્યો તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવ્યો તો રિડક્શન. અહીંયા આગળ મેળવીને ગુમાવીને થયું હતું, પણ એ ઓક્સિજન ઉપર આધારિત હતું, બંને ઓક્સિજન, અહીંયા બંને ઓક્સિજન. અહીંયા એકમાં હાઇડ્રોજન ગુમાવે છે, એકમાં ઓક્સિજન ગુમાવે છે. એટલે બંને પ્રક્રિયકની પ્રક્રિયા આપણે જોવાની અને પછી આપણે ડિસાઇડ કરવાનું કે ભાઈ ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે. તો આવી રીતે આપણને પૂછે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપો. તો આપણે પહેલાં રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપવાની કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થાય, એવી પ્રક્રિયા રેડોક્સ કહેવાય છે. એટલે ટૂંકમાં શું થાય કે ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે જોવા મળે. તો એક સાથે જોવા મળે તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર. રેડોક્સનો ખ્યાલ બરોબર રાખજો, કારણ કે ભવિષ્યની અંદર 11-12 ધોરણની અંદર તમે સાયન્સ રાખશો તો ત્યાં આગળ રેડોક્સ પ્રક્રિયા છે એ ફરજિયાત આવે છે, બરાબર ને. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. તો ક્ષારણ, એની ટૂંક નોંધ પૂછે છે. ક્ષારણ આપણે ધાતુઓનો પાઠ આવશે એમાંય ક્ષારણ આવશે. તો અહીંયા પ્રશ્ન આવે છે, ટૂંક નોંધ લખો ક્ષારણ. તો ક્ષારણની આપણે ટૂંક નોંધ લખવાની. ક્ષારણ એટલે કાટ લાગવો. દેશી પ્રક્રિયામાં આપણે શું કહીએ, કાટ લાગવો. તો અહીંયા આગળ પહેલાં એની વ્યાખ્યા લખવાની. આ પહેલો મુદ્દો હશે એ હંમેશા વ્યાખ્યાનો હશે, બરાબર ને. એને આવી રીતે જુદી રીતે ઇન્ડિકેટ કરેલો હશે. તો એસિડ અને ભેજ, જો એસિડ અથવા ભેજ આ બંને છે એના કારણે ધાતુની સપાટી ઉપર કાટ લાગે તો એ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. એસિડ કોઈ પણ જગ્યાએ અડી જાય તોય કાટ લાગે, ભેજ કોઈ પણ જગ્યાએ અડી જાય તોય કાટ લાગે. હવે આ ભેજ સમજવા જેવી વસ્તુ છે. ઘણાને ભેજ જ ભેજામાં નથી ઉતરતો કે આ ભેજ શું છે. તો ભેજ છે એ હવા અને પાણીનું મિશ્રણ છે. હવા અને પાણી એનું મિશ્રણ છે, એને ભેજ કહેવામાં આવે છે. એટલે એમાં હવાએ હોય અને પાણી હોય, બરાબર, કલીલ સ્વરૂપ છે, એટલે એને ભેજ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કાં તો એસિડના સંપર્કમાં આવે, કાં તો ભેજના સંપર્કમાં આવે, અને એ જે ધાતુ છે એની સપાટીની ઉપર કાટ લાગે. તો એ કાટ લાગવાની જે પ્રક્રિયા છે એને ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આપણે લોખંડનું ક્ષારણ જોયું હોય કે લોખંડની વસ્તુને આપણે હવામાં લાંબો સમય સુધી ખુલ્લી રાખી હોય તો એના ઉપર કથ્થાઈ રંગનો લાલ કલરની ભૂકી જેવી વસ્તુ જામી જાય છે. લાલાશ પડતો કથ્થાઈ રંગ, એનો કાટ જોવા મળે છે, બરાબર. એટલે કટાઈ જાય. મોટે ભાગે ચોમાસામાં ખુલ્લી પડેલી વસ્તુ લોખંડની હોય એ વધારે કટાઈ જતી હોય છે.
બીજું એલ્યુમિનિયમ અને ચાંદી ઉપર જોયું હોય, ચાંદીના ઘરેણાં હોય અથવા તો એલ્યુમિનિયમના વાસણો હોય તો એ થોડાક દિવસ જો એને સાફસૂફ ન કરી હોય તો એની ઉપર કાળા રંગનું પડ જામી જાય, ઓક્સાઇડ કહેવાય. કાળાશ પડતું પડ જામી જાય છે. એની કાળાશ પડતું જે પડ છે એ એનો કાટ છે. એને ઘસી નાખવામાં આવે બરાબર તો પાછું ચળકાટ ધરાવતું થઈ જાય છે, એટલે કાટ લાગવાની પ્રક્રિયાથી નુકસાન થાય છે. ત્રીજું છે તાંબા પિત્તળના વાસણો. હમણાં તો હવે કોઈ એવા વાસણો વાપરતા નથી. જૂના જમાનાની અંદર તાંબા અને પિત્તળના વાસણો છે એ બધા વાપરતા હતા. લાંબા સમય સુધી એને જો સાફ ન કરેલા હોય તો એની ઉપર કાટ લાગી જાય છે. લીલા કલરના ધાબા જોવા મળે ચારે કોર, અને લીલા કલરના ધાબા છે એ એનો કાટ છે, એનું ક્ષારણ થયેલું છે. લીંબુથી એને અથવા તો આંબલીથી અથવા તો પિત્તાંબરી પાવડર આવે, ખબર છે પિત્તાંબરી પાવડર, એનાથી જો સાફ કરી નાખવામાં આવે તો પાછું ઉજળું થઈ જાય છે, પણ કાટ તો લાગે છે. લીલા કલરના ધબ્બા. હવે અટકાવવાના ઉપાયો. સારણ છે, ધારો કે લોખંડ ઉપર કાટ લાગતો હોય તો કાટ લાગતો આપણે અટકાવવો હોય તો શું કરવું પડે? તો લોખંડ ઉપર કાટ લાગતો હોય તો એ કાટ લાગતો અટકાવવા માટે આપણે એની ઉપર બેસ્ટ ઉપાય, સસ્તો ઉપાય છે કલર કરવો. બરાબર. કાટ ક્યારે લાગે? તો કે ભેજને હવાના સંપર્કમાં આવે તો કાટ લાગે. સંપર્કમાં જ આપણે ન આવે તો સંપર્કમાં ન આવે એના માટે શું કરવું પડે? તો કે લોખંડ ઉપર કલર કરવો પડે. કલર કરીએ પછી કાટ લાગે નહીં. ઓઇલિંગ કરવું પડે. સ્પેર પાર્ટ હોય ઓઇલિંગ કરવું પડે, એને કારણે કાટ લાગે. અથવા તો ઝીંક ધાતુ, લોખંડ છે એના કરતાં વધારે સક્રિય ધાતુનું આપણે પડ ચડાવી દઈએ તો કાટ લાગતો અટકે છે. ઝીંક ધાતુનો પડ ચડાવવામાં આવે તો કાટ લાગતો અટકી જાય. ટૂંકમાં એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય છે. ગેલ્વેનાઇઝ કરવામાં આવે એટલે કાટ લાગતો અટકે છે. આ કાટને કારણે દરેક વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. કયું નુકસાન થાય છે તો અહીં લખેલું છે. આપણે બધું આપણને ખબર જ હોય કે મોટર કારના ભાગો હોય, પછી કોઈ ખુલ્લામાં પુલ હોય અથવા તો કોઈ બ્રિજ બનાવેલો હોય, લોખંડની રેલિંગ હોય, એ બધું વર્ષે દાડે કટાઈ જતું હોય છે. કોઈ ફેક્ટરી હોય, ધારો કે આપણે અહીંયા નીરમાં જેવી ફેક્ટરી છે બરાબર, તો લોખંડ ઉપર જ આખું ઊભું કરેલું હોય અને ખાર વિસ્તારમાં છે એટલે એને 24 કલાક 365 દિવસ ભેજની પરિસ્થિતિમાં જ રહેવાનું હોય. લાખો રૂપિયાનો ભંગાર દર વર્ષે ભેગો થતો હોય છે કટાઈ ગયેલી વસ્તુઓનો. આવી રીતે અબજો રૂપિયાનું નુકસાન થાય. મોટરકારના ભાગોને લાગે, કોઈ પુલ હોય, કોઈ ઇમારત હોય, કોઈ રેલવેના પાટા, બરાબર, કોઈ જહાજ એટલે કે સ્ટીમર હોય. આવી ઘણી બધી વસ્તુ જે હવામાં ખુલ્લી રહેતી હોય તો લોખંડની જ મોટે ભાગે આવે છે, કેમ કે લોખંડ જ વપરાયેલું હોય છે. ઇમારત હોય કોઈ મોટી અને એની ઉપર તમે જોજો સળિયા અંદર નાખેલા હોય, કોલમ બીમ, એ કાઢવામાં આવે ને ત્યારે 100% કટાઈ ગયેલા જ હોય છે. તો આવી રીતે આ ભેજ, આ એસિડ એ નુકસાન કરે છે. તો 3 મુદ્દાની અંદર આપણે લખવાનું આવે. એક મુદ્દો વ્યાખ્યાનો આવે, પછી એના 3 ઉદાહરણ આવે, એક નુકસાન આવે અને એક એનો અટકાવવાનો ઉપાય. આવી રીતે આપણી એક નાની એવી ટૂંકનોંધ તૈયાર થાય. હવે આ પાઠની અંદર અંતિમ ટૉપિક છે. અંતિમ ટૉપિકનું નામ છે ખોરાપણું. આવું આપણે સાંભળ્યું હોય કે કોઈ પણ વસ્તુ છે એ જ્યારે બહારથી બજારમાંથી લાવવામાં આવે, લાંબો સમય સુધી પડી રહે એટલે ખોરી થઈ જાય. સિંગમાં બહુ જોવા મળે. આપણે સિંગ લઈ આવ્યો એકારે ખારી સિંગ, પછી ધારો કે 15 થી 20 દિવસ પડી રહી અને આપણે ન ખાધી, પછી આપણે ખાઈએ તો ખોરી થઈ ગયેલી એવી આપણને લાગે. અમુક વસ્તુ આપણને એવું લાગે કે આ ખોરું થઈ ગયું છે, એવો આપણે શબ્દ સાંભળ્યો હોય. તો શા માટે ખોરું થઈ જાય? તો જ્યારે કોઈ પણ આવી વસ્તુ હોય કે જેની અંદર તેલ હોય અથવા તો જેની અંદર ચરબી હોય, તેલ અથવા ચરબીયુક્ત કોઈ પણ આવો પદાર્થ હોય, એ પદાર્થને તમે લાંબો સમય સુધી હવામાં ખુલ્લો રાખો, ભેજના સંપર્કમાં રાખો, હવામાં ખુલ્લો રાખો એટલે એ પદાર્થનું ઓક્સિડેશન થઈ જાય છે. ઓક્સિડેશન થઈ જાય એના કારણે શું થાય છે? તો કે એ પદાર્થનો સ્વાદ
અને એ પદાર્થની ગંધ એ બે બદલાઈ જાય છે. સ્વાદ બદલાઈ જાય અને ગંધ બદલાઈ જાય અને પછી આપણે એમ તરત કહી દઈએ કે આ વસ્તુ ખોરી થઈ ગઈ છે. ઘટનાને ખોરાપણું કહેવામાં આવે છે કે તેલવાળા કે ચરબીવાળા પદાર્થને હવામાં લાંબો સમય ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થાય એનો રંગ અને સ્વાદ બદલાય. આ ઘટનાને ખોરાપણું કહેવાય છે. તો ખોરાપણું અટકાવવું હોય, બરાબર, લાંબો સમય સુધી સારું જ રાખવું હોય, ખોરું ન થવા દેવું હોય તો શું કરવું? તો એને અટકાવવાના ઉપાયો છે કે આવા પદાર્થો હોય એનું ઓક્સિડેશન ન થાય. તેલી પદાર્થ કે ચરબીયુક્ત પદાર્થ હોય એનું ઓક્સિડેશન ન થાય તે માટે તેમાં અમુક પદાર્થો ઉમેરવામાં આવે છે કે જે ખોરાપણું અટકાવે છે. તો આવા પદાર્થોને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે. એન્ટીઓક્સિડન્ટ બહુ પૂછાય છે પરીક્ષાની અંદર, બરાબર. ખોરાપણું અટકાવવા માટે વપરાતા પદાર્થોનું નામ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવાય છે, જે ઓક્સિડેશન થતું અટકાવે છે અને ખોરાપણું થતું નથી. તો એન્ટીઓક્સિડન્ટ તરીકે શું વપરાય? તો કે ખોરાપણું અટકાવવું હોય તો અહીંયા આપણે એમ કીધું કે હવામાં ખુલ્લો રાખો તો એના સંપર્કમાં આવે. તો હવામાં ખુલ્લો જ ન રાખીએ તો ખોરાપણું થાય નહીં. બજારની અંદર તમે જોજો અમુક વસ્તુ એવી આવે છે કે જેનું વેક્યુમ પેક કરેલું હોય. વેક્યુમ પેક ઓલા ખજૂરમાં બહુ આવે, વેક્યુમ પેક. વેક્યુમ પેક એટલે શું? એની અંદરથી હવા બધી ખેંચી લેવામાં આવે, એટલે હવા એની અંદર હોય જ નહીં અને એકદમ આમ સંકોચાઈ ગયેલું એવું આપણને લાગે. વેક્યુમ પેક. આપ કોઈ જામ હોય, કોઈ ફળ હોય, એનો રસ હોય, લાંબો સમય સુધી સારું રાખવાનું હોય તો વેક્યુમ પેક કરી દેવાનું. વેક્યુમ એટલે હવાના એ સંપર્કમાં જ ન આવે. સંપર્કમાં ન આવે એટલે બગડે જ નહીં. તમે ઘરે લઈ જાઓ અને ખોલો અને પછી એને ખુલ્લું રાખો હવામાં, અને ગમે એવું ઢાંકણું બંધ કરો તો હવાના સંપર્કમાં મોટે ભાગે આવી જ જાય છે, બરાબર. એટલે હવા ચુસ્ત બંધ કરવામાં આવે તો ઓક્સિડેશન થતું નથી, તો ખોરાપણું અટકે છે. આપણે ઓલી વેફર આવે, વેફરના પડીકા આવે, નમકીન એના પડીકા આવે, બરાબર. ઓલો ચેવડો હોય તો ઓલી વેફર જાત જાતની બધી વેફરોના પડીકા બધા ઘણા બધા પ્રકારના આવે છે. નમકીનોના ઘણા બધા પડીકા આવે. કોક દીક તો આપણે એની ટ્રાય કરી જ હોય. વેફરની આપણે વાત કરીએ, વેફરનું તમે 20 રૂપિયાનું ઓલું પડીકું લીધું, બરાબર, ને આવડું મોટું આવે, આવડું મોટું આવે. પછી એને તમે ખોલો એટલે તમે જોજો એની અંદર નકરી હવા જ નીકળે. વેફર તો આટલી જ હોય, વેફર આટલી જ હોય. આપણને એમ થઈ જાય આપણે યારે દગો થઈ ગયો, 20 રૂપિયામાં આપણને છેતરી ગયા એવું લાગે. અંદરથી હવા જ નીકળે અને એ હવાને તમે સ્પર્શ કર્યો હશે તો જોજો તમે ઠંડુ લાગે, થોડુંક આમ ઠંડુ લાગે, પણ નીકળે હું હવા. આપણે દબ્બી તો આવડું મોટું પડીકું હોય, આમ મજા આવે કે આમ વેફરો જાજી છે, ખોલીએ ત્યાં હવા હવા થઈ જાય અને વેફર થોડીક જ નીકળે છે. તો એ હવા નથી હોતી, એ શું હોય છે કે એમાં નાઇટ્રોજન ઉમેરેલું હોય. કારણ કે એ લોકો હજારો કિલો એકસાથે બનાવતા હોય. બટેટાની સિઝન હોય ત્યારે આખા ખેતર જ રાખી લે અને ડાયરેક્ટ બટેટાના વેફર છે એ બધી બનાવવા માંડતા હોય. તો એને લાંબો સમય સુધી કાંઈ જે દિવસે બનાવે તે દી બધી વેચાઈ જાય નહીં. આપણે જોઈએ છીએ દુકાનોમાં ઓલા પડીકા બધા ટીંગાતા હોય, લટકતા હોય, આખા પટ્ટા જ આખા ટીંગાતા. ત્યારે ને ત્યારે વેચાય નહીં તો એ કેટલાય દિવસો સુધી, મહિના સુધી એને એમને ત્યાં રાખવી પડે. તો હવે જો એ ખોરું થઈ જાય તો કોઈ લે નહીં. એટલે એને અટકાવવા માટે એ લોકો એની અંદર નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે, નાઇટ્રોજન ભરી દે અંદર, વેફરની ભેગો નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજન જે છે એ ઓક્સિડેશન થતું અટકાવે. ઓક્સિડેશન થતું અટકાવે એટલે ખોરાપણું છે એ અટકી જાય છે. એટલે લાંબા સમય સુધી વેફર સારી રહે છે, બરાબર. આવી રીતે આપણે આ ખોરાપણાની ટૂંકનોંધ 2 માર્કની અંદર લખવાની. પહેલી એની વ્યાખ્યા છે કે ખોરાપણું કોને કહે છે. અટકાવવાના ઉપાયોમાં 3 ઉપાય છે.
પહેલો ઉપાય સામાન્ય કહી દીધું કે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે, બીજો ઉપાય હવા ચુસ્ત બંધ રાખવામાં આવે, ત્રીજો ઉપાય નાઇટ્રોજન ઉમેરવામાં આવે એટલે ખોરાપણું છે એ અટકે છે. બરાબર. તો આવી રીતે આ પાઠ છે એનો આ છેલ્લો પ્રશ્ન હતો કે ખોરાપણું કોને કહેવાય છે. બરાબર. હવે તમારી ટેક્સ્ટ બુક જુઓ. ટેક્સ્ટ બુકની અંદર આપણને પ્રશ્ન આપેલા છે. બરાબર. પાના નંબર 13 છે, એની ઉપર પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલ્લી ડૂબાડવામાં આવે તો કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે કીધું તો વાદળી રંગનું હોય, એમાં ખીલ્લી ઉમેરવામાં આવે. ખીલ્લી ઉમેરવામાં આવે એટલે ખીલ્લી તામ્રવર્ણી થઈ જાય અને દ્રાવણ રંગવિહીન થઈ જાય. બરાબર. તો વિસ્થાપન પ્રક્રિયા થાય છે. કેવી પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈ જાય ને FeSO4 બની જાય, ફેરસ સલ્ફેટ. એટલે આ વિસ્થાપન પ્રક્રિયાના કારણે આવું થાય છે કે વિસ્થાપન પ્રક્રિયા થાય એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ રંગવિહીન થઈ જાય અને ખીલ્લી તામ્રવર્ણી થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે પ્રવૃત્તિ 1.10માં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે બે પ્રક્રિયક હોય, એકનો ધન આયન, બંને પ્રક્રિયકોમાંથી આયનોની અદલા બદલી થતી હોય અથવા તો બદલાતું હોય, ચેન્જ થતું હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો જો આપણે અહીંયા ઉદાહરણ આપીએ, તમે એસિડ બેઝ ને ક્ષારનો પાઠ જોશો તો એમાં ક્ષારની ક્ષારહારે પ્રક્રિયા અનેક આપેલી છે, અનેક પ્રક્રિયા. બધી પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર. જો અહીંયા આપણે એક પ્રક્રિયા લખીએ. બરાબર. ધારો કે આપણે સોડિયમ કાર્બોનેટ લીધો. સોડિયમ કાર્બોનેટ એટલે આપણને ખબર છે કે સોડિયમ કાર્બોનેટને આપણે ધોવાનો સોડા કહીએ છીએ. અને આ ધોવાનો સોડાની સાથે પ્રક્રિયા આપણે કેલ્શિયમ ક્લોરાઇડની કરી, CaCl2. કેલ્શિયમ ક્લોરાઇડ, સોડિયમ કાર્બોનેટ. તો હવે જો આ સોડિયમ છે એ ધન આયન છે, અહીંયા કેલ્શિયમ ધન આયન છે, એટલે આનો ધન છે એ આના ઋણ આરે જોડાશે. તો અહીંયા શું બની જાય તો કે NaCl બની જાય. અને આનો ધન છે એ આના ઋણ સાથે જોડાય. તો અહીંયા CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બની જાય. પ્રક્રિયાને સંતુલિત કરવી હોય તો અહીંયા સોડિયમ 2 દેખાય, ક્લોરીન 2 દેખાય, એટલે અહીંયા બગડો મૂકી દેવાનો. એટલે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. Na2CO3 પ્લસ CaCl2 એટલે NaCl બની ગયું અને CaCO3. તો અહીંથી આની હારે, અહીંયા આની હારે બે આયનોનું એક હારે વિસ્થાપન થયું એટલે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવામાં આવે છે. એની પછી છે બે આપણને પ્રક્રિયા આપી છે, એમાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થ, એમાં સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા છે. આવી પ્રક્રિયા છે કે સોડિયમ ધાતુ લીધી, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એને કારણે બન્યું શું તો કે Na2O બન્યું. 2 શું કામ આવ્યો? યાદ આવ્યું? સમજાયું હતું. સોડિયમની સંયોજકતા 1, ઓક્સિજનની 2, આનો બગડો આને, આનો એકડો આને. તો હવે અહીંયા આગળ સંતુલિત કરવા માટે અહીં શું કરવું પડશે? અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 છે. તો અહીંયા એક બગડો મૂકવો પડે. ત્યાં બગડો મૂકી સોડિયમ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એટલે અહીંયા આ પ્રક્રિયા થઈ. હવે આ પ્રક્રિયા આપણને આપેલી છે અને પછી એમ કીધું છે કે આમાં ઓક્સિડેશન કોનું થાય છે અને રિડક્શન કોનું થાય છે એ સમજાવો. તો હમણાં આપણે વાત કરી એમ આપણે પ્રક્રિયકનું સામું જોવાનું કે કોણ ઓક્સિજન મેળવે છે અથવા ગુમાવે છે, કોણ હાઇડ્રોજન ગુમાવે છે અથવા મેળવે છે. તો અહીંયા સોડિયમ ધાતુ છે એ ઓક્સિજનને મેળવીને સોડિયમ ઓક્સાઇડ બની ગઈ. તો આ સોડિયમે શું કર્યું તો કે સોડિયમે ઓક્સિજન મેળવા. બરાબર છે. અહીંયા લખવાનું આપણે કે O2 મેળવે, ઓક્સિજન મેળવે, તેથી એ શું છે કે ઓક્સિડેશન છે. આમાં રિડક્શનની પ્રક્રિયા નથી. કેમ તો કે ઓક્સિજન છે એ કાંઈ ગુમાવતો નથી. ગુમાવે છે?
ઓક્સિજનમાંથી શું બન્યું હતું કે કાંઈ નહીં, એટલે એની અંદર એકલી ઓક્સિડેશનની જ પ્રક્રિયા થઈ, રિડક્શનની એમાં છે નહીં, રેડોક્સ નથી. એ નીચે બીજી પ્રક્રિયા આપી છે કોપર ઓક્સાઇડવાળી, એ તો આપણે અહીં લખી જ છે, બીજી પ્રક્રિયા છે ને આપણે અહીં લખેલી જ છે, કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ અને આપણને કોપર અને H2O છે એ મળે છે. એટલે આ પ્રક્રિયા તો આપણે ઓલરેડી અહીંયા લખેલી જ છે, બીજી પ્રક્રિયા. એટલે આ બંને પ્રક્રિયા છે એ એના પ્રશ્નોની અંદર આવી ગઈ. બરાબર. હવે આપણે થોડુંક સ્વાધ્યાયની અંદર જોઈ લઈએ. તો સ્વાધ્યાયની અંદર છે ને ખાસ કરીને તમારે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, 7 અને 8 આ બહુ અગત્યના છે. પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8 તો બધા રાસાયણિક પ્રક્રિયાના જ છે. આ બધી પ્રક્રિયા અને આ બધા સમીકરણો અને એને જો સંતુલિત કરતા આવડી જાય તો તમારો બેઝ એકદમ ક્લિયર થઈ જશે, પાકો થઈ જશે. બરાબર છે. બધી પ્રક્રિયાને એકદમ ધ્યાનથી વારંવાર પ્રેક્ટિસ કરી અને વારંવાર લખવાથી આવડશે. જો લખવામાં આળસ કરશો તો નહીં આવડે. બરાબર. જેમ કે પ્રશ્ન નંબર 5 જુઓ તમે, એની અંદર આપણે વાત કરીએ તો એમાં લખ્યું છે કે રાસાયણિક સમીકરણના સ્વરૂપોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ સમતોલિત કરો. હવે ગુજરાતીમાં આપ્યું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે. તો હાઇડ્રોજન વાયુ ને નાઇટ્રોજન વાયુનું પહેલાં સૂત્ર આવડવું જોઈએ કે આ હાઇડ્રોજન વાયુ પછી આ નાઇટ્રોજન વાયુ એ સંયોજાય અને એમોનિયા બનાવે છે. તો એમોનિયાનું સૂત્ર આવડવું જોઈએ કે આ NH3 એટલે એમોનિયા કહેવાય. આ આપણે જ લખ્યું પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન H2 + N2 gives 2NH3. હવે આને સંતુલિત કરવું પડે. નાઇટ્રોજન કેટલા છે? 2. તો અહીંયા આગળ એક બગડો મૂકવો પડે. ત્યાં બગડો મૂકી તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3 દુ 6. તો અહીંયા 2 તો છે જ તે, તો અહીંયા શું મૂકવું પડે? તગડો મૂકવો પડે. તો આ સંતુલિત થઈ ગયું. તો પ્રક્રિયા લખી, સમીકરણ બનાવ્યું અને સંતુલિત કર્યું. આવી પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાના 2 માર્ક મળે છે. કોઈ પણ એક પ્રક્રિયા આવી રીતે ગુજરાતીમાં આપે, પહેલાં બધા સૂત્ર લખવા પડે, પછી સમીકરણ બનાવવું પડે, સમીકરણને સંતુલિત કરવું પડે. તો આટલી વસ્તુ આપણે કરવી પડે. તો જો એની અંદર બીજી પ્રક્રિયા છે એ આપણને આપી છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું સૂત્ર થાય H2S. હવામાં બાળીને તો હવામાંથી એક જ વાયુનો ઉપયોગ કરે, ઓક્સિજન. બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બાળીને શું ઉત્પન્ન કરે છે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને પાણી. 2 વસ્તુ એ બનાવે છે. પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ H2O બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 બને છે. પ્રક્રિયા થઈ ગઈ. હવે સંતુલિત કરવાનું. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ સૂત્ર ન આવડતું હોય તો આપણી વાર્તા ત્યાંથી પૂરી થઈ જાય. હાઇડ્રોજન સલ્ફાઇડ, ઓક્સિજન, પાણી, સલ્ફર ડાયોક્સાઇડ સંતુલિત કરીએ તો જો આની અંદર પહેલાં ઓક્સિજન જુઓ. ઓક્સિજન અહીંયા 2 ને 1 3 છે, અહીંયા આગળ 2 છે. હવે જો બગડો મૂકીએ તો 4 થાય. આપણે ટ્રાય કરીએ. બરાબર. ટ્રાય કરવા માટે ધારો કે આપણે બગડો મૂક્યો, અહીંયા 4 થયા. હવે જો 4 કરવા હોય તો અહીંયા 2 તો ઓલરેડી છે જ તે. અહીંયા બગડો મૂકો તો 4 ને 1 5 થઈ જાય. અહીંયા બગડો મૂકી, અહીંયા બગડો મૂકો એટલે 2 ઓક્સિજન આ ને 2 આ, એટલે ઓક્સિજન થઈ ગયા 4. અહીંયા 2 દુ 4. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 2 દુ 4. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. તો જો અહીંયા બગડો મૂકો તો હાઇડ્રોજન થઈ ગયા 2 દુ 4, 2 દુ 4. સલ્ફર કેટલા થઈ ગયા? 2. બરાબર. તો અહીંયા સલ્ફરને 2 કરવા માટે અહીંયા બગડો મૂકો તમે. જેવો બગડો મૂકો એવો ઓક્સિજનનો મેળ વિખાઈ ગયો.
2 દુ 4, 4 ને 2 6 ઓક્સિજન થઈ ગયા. તો 6 કરવા માટે આ બગડો છે એ હાલે નહીં અને ત્યાં તગડો મૂકવો પડે. તો હવે સમીકરણ ઓકે થયું. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ઓક્સિજન સાથે દહન કર્યું, પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું. તો આને આવી રીતે સંતુલિત કરાય. તો આવી રીતે બધાય સમીકરણોની તમારે એકવાર પ્રેક્ટિસ કરી જવાની, બરાબર છે. ન સમજાય તો લખી રાખવાનું અને પછી પૂછવાનું, એટલે આઈડિયા આવી જાય, બરાબર. હવે આ પાઠ છે એની આખી એક સમરી છે, એ 5 થી 10 મિનિટની એક સમરી બનાવેલી છે. એ સમરી છે એ આપણે એક વખત આખા બોર્ડની અંદર લખી અને દેખાડી દેશું કે ટૂંકમાં અડધી કલાકમાં કઈ રીતે આખો પાઠ કમ્પ્લીટ કરાય, બરાબર. એટલે એ રીતે આપણે એકવાર શીખવાડશું એટલે તમારે થોડીક જ વારની અંદર આખો પાઠ છે એ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે જોઈ લેશું.